ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. માસ્ક ન પહેરવાને લઈને દંડના સરકારી નિયમોના અમલમાં બેવડી નીતિ, લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં કારમાં માસ્ક વિના સવાર મહિલા ઉદ્યોગપતિ સામે કાર્યવાહીથી આક્રોશ ફેલાવ્યો છે. માસ્ક દંડના નામે હેરાન કરાતા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. એબીપી અસ્મિતા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવા માટે આગ્રહ સતત કરતું રહ્યું છે અને હજી પણ કરતું રહેશે. ત્યારે આ બેવડી નીતિ સામે આ મહિલાએ આક્રોશ व्यक्त કર્યો છે. જાહેરમાં માસ્કનો ભંગ करदार नेताओं सामे केम कोई कार्रवाई नहीं थी. सारे क्वेश्चन है मास्क के बारे में. ये इस तरीके से जो इनका लूट चल रहा है, ये इस तरीके से जो इनका लूट चल रहा है लोगों को रुका के, ओके, और उसमें बताया जा रहा है कि पैसा वसूली करने की जा रही है फैमिली के साथ में. आप कौन है इनके साथ में? आपकी वाइफ है और आप है, दो ही लोग हैं, दोनों ने मास्क पहना है. ओके, इनका मास्क में भी थोड़ा सा नीचे था जब इन्होंने आपको रुकाया. सो अभी देखिए आपकी प्रोसेस, आप बताइए मुझे क्या है सरकार की, ताकि मैं भी सरकार को पूछना चाहती हूँ किस तरीके का चल रहा है सब कुछ. इनकी प्योर सड़े आम वसूली चल रही है लोगों के साथ में. आप हिंदी है या गुजराती है? गुजराती में बात करो. ओके, તમે કહો કે શું સેના માટે ઉભા રાખી છે ગાડી તમારી? ઓકે, ઉભા રાખ્યા છે કે એમને લાગ્યું કે માસ્ક નીચે, એમને લાગ્યું તમે પહેરેલું છે, અમે પણ પહેરેલું છે. ભાઈ નીચું છે, હસબન્ડ વાઇફ છે ને. નહીં, તમે બતાવો, ચલો તમે બતાવો. તમે આજે એક મિનિટ સાંભળો ભાઈ, સાઈડ બતાવો. ચલો તમે બતાવો મને. હા તમે બોલો. હા આટલું હતું. ઓકે, તમે અહીંયા આવો, બોલો. તમે શું કહેવા માંગો છો? તમે જે વસૂલી કરી રહ્યા છો એઝ અ પોલીસ, ઓકે, એઝ અ પોલીસ જે વસૂલી કરી રહ્યા છો તમે મને બતાવો. ઓકે, શું સેના માટે આ વસૂલી છે બતાવો. ઓકે, આ તમે આ પેમેન્ટ છે, તમે સરકારના કાયદા છે કહો છો કે 1000 રૂપિયા તમારે ભરવા પડશે. ઓકે, હસબન્ડ વાઇફ બેઠા છે ગાડીની અંદર. ઓકે, મને પણ તમે રોકાયું છે, પણ સરકારને હું એ બતાવવા માંગુ છું કે આ વસૂલી કેવી રીતે થાય છે. પ્લીઝ. ઓકે, દેખો એ બી આ પણ જુઓ, માસ્કના ચક્કરમાં લોકોના એક્સિડન્ટ થાય છે. પ્લીઝ ચેક. જો આ બંનેનું એક્સિડન્ટ થયું છે કેમ કે પોલીસ સડે આમ માસ્ક નહીં હોય તો રોકાય છે અને એના માટે એક્સિડન્ટ્સના પણ થાય છે. લોકોની અંદર એટલો ખોફ બેસી ગયો છે કે લોકો એક્સિડન્ટ થાય તો એ ભાગવા તૈયાર છે. અને આજે સરકારને જવાબ આપવો પડશે કે એક ફેમિલીના લોકો હોય, હસબન્ડ વાઇફ હોય તો એ પૈસા કેમ વસૂલી. ઓકે, બહાર પાડ્યો છે, એમાં લખ્યું છે કે તમે ગાડીમાં મુસાફરી કરતા તમે માસ્ક ન પહેરો તો ચાલે. હા ચાલે, લખ્યું છે. એ सर्कुलर बताओ, એમને बताओ તમે सर्कुलर. मेरे सरकार से बहुत सारे क्वेश्चन है मास्क के बारे में. ये इस तरीके से जो इनका लूट चल रहा है, ये इस तरीके से તો જનતાને દંડ ફટકારવામાં આવે છે જ્યારે નેતાઓને છૂટ મળી રહી છે. આ પરિવાર જે છે એ ફેમિલી છે, હસબન્ડ વાઇફ કારમાં જતા હતા. જે વાઇફ છે તેમનું માસ્ક થોડું નાકથી નીચે હતું ત્યારે પોલીસે 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી કરવામાં પોલીસ અને પ્રશાસનની બેવડી નીતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય રેલીઓમાં પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતું હોવાનો અમદાવાદના લોકોનો આરોપ છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ પોલીસ પ્રશાસનની રાજકીય રેલીઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી કેમ નથી કરતું તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. આમ જનતા પણ આ સવાલ ઉઠાઈ રહ્યું છે. કોઈ સામાન્ય વ્યક્તિએ માસ્ક સરખું ન પહેર્યું હોય તો પણ દંડ વસૂલવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે રેલીઓમાં, સરકારી કાર્યક્રમોમાં પણ આ પ્રકારની બેદરકારી સામે કોઈ કાર્યવાહી થતી નથી. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપર માસ્ક નહીં પહેરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે પોલીસ કાર્યવાહી કરે છે, માસ્ક ન પહેરનારા લોકોને દંડ કરે છે. બીજી બાજુ જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય, જ્યાં રાજકીય રેલીઓ નીકળતી હોય, નેતાઓ જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોય, માસ્ક ન પહેરતા હોય કાર્યકર્તાઓ, ત્યારે તેમને દંડ નથી થતો, પરંતુ જે સામાન્ય પ્રજા છે તેને દંડ કરવામાં આવે છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. હાઈકોર્ટે પણ માસ્કને ફરજિયાત બનાવ્યો છે અને માસ્ક ન પહેરવા ઉપર દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સવાલ અહીંયા એ પણ થાય છે, સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દંડની જોગવાઈ કરવામાં આવી છે, લોકોની જાગૃતતા માટે આ નિયમ બનાવવા માટેની હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું જ્યારે સુનાવણી ચાલી રહી હતી કે લોકો માસ્ક પહેરશે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકશે. અહીંયા જે લોકો આવે છે તેમને પૂછીશું, બેન શું કહેશો, તમે દંડ ભર્યો છે, 1000 રૂપિયાનો દંડ છે, પોલીસ પોતાની કાર્યવાહી કરી છે, શું ફરિયાદ છે પોલીસ પ્રશાસન સામે? શું ફરિયાદ છે? પ્રશાસનથી નથી, પોલીસ પ્રશાસન એનું કામ કરી રહી છે, એની ડ્યુટી નિભાવી રહી છે. પણ જે ઉપર લોકો બેઠા છે, જે શાસનમાં બેઠા છે, જે સરકાર છે, એ પ્યોર વસૂલી માટે લોકોને ઉભા રાખે છે અને એમને એમની ડ્યુટી કરવા માટે મજબૂર કરે છે અને લોકોથી જબરદસ્તી 1000 રૂપિયાની પેનલ્ટી લેવામાં આવે છે.
આજની મારી પોતાની હું તમને અનુભવ બતાવું તો હું ફરીથી અહીંયા એટલા માટે આવી છું મીડિયાને બોલાવીને, કેમ કે સરકાર સુધી આ વાત જાય, મીડિયા થ્રુ અમે લોકો આ વસ્તુ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આ હિટલરશાહી સરકાર છે. આ લોકશાહી સરકારની જગ્યા ઉપર અત્યારે હિટલરશાહી સરકાર ચાલી રહી છે. આજ કોરોનાથી ઓલરેડી તમામ લોકો એમને પણ મરી ગયા છે, ઊભા થવાના લાયકીના નથી રહ્યા, ધંધો નથી લોકોની પાસે. અમીર લોકો ગમે એવી રીતે તમારી પેનલ્ટી ભરીને નીકળી જશે સાહેબ. હું પણ તમારી 1000 રૂપિયાની પેનલ્ટી ભરું, પણ જે સમયે મને અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકો સાથે રિક્ષાવાળા હોય કે કારવાળા હોય જેની કેપેસિટી ના હોય એવા પણ લોકો હતા જેના પોકેટની અંદર 1000 રૂપિયા ભરવા માટે નહોતા. એવા લોકોને 1000 રૂપિયા ભરવા માટે મજબૂર થવું પડે છે. સરકારને હું એ પૂછવા માંગુ છું કે જ્યારે એક જ ફેમિલીના લોકો, જેમ કે મારા ગાડીની અંદર હું, મારો સન અને મારા હસબન્ડ હતા. મારો સન પાછળના સીટ ઉપર બેઠો તો એનું માસ્ક જે છે એ આટલું હતું સાહેબ. ઓકે, અને અમે બંને લોકોએ કમ્પ્લીટ માસ્ક પહેરેલું હતું. એમનું કહેવું એવું છે કે એમને સરકારના નિયમ પ્રમાણે અહીંયા સુધી માસ્ક ના હોય તો પેનલ્ટી ભરવી પડે. ચલો અમારી તો વાત છોડો, અમે આટલું સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન કર્યું હતું તો પણ 1000 રૂપિયા લઈ રહ્યા છો, કોઈ પ્રોબ્લેમ નહીં. હું એક બિઝનેસ વુમન છું, મારી પાસે 300 રૂપિયાથી લઈને 500, 600, 700 રૂપિયા કમાવાળા માણસો નોકરી માટે આવે છે. સવારથી સાંજ સુધી નોકરી, સરકારને ટેક્સ ભરે છે, પાણીમાં વેરો ભરે છે, મકાનનું ભરે છે, ઓકે, ઇન્કમ ટેક્સ ભરે છે, કઈ પણ વસ્તુ લઈએ એના ઉપર ટેક્સ ભરે છે, છતાં સરકારે આ નવું ધંધો ચાલુ કર્યું છે. તમારું શું કહેવું છે? તમે અત્યારે ફરજ, એક મિનિટ બેન, જે ફરજ બજાવે છે તેમને પણ પૂછીએ. તમે શું કહેશો અત્યારે જે રીતના અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે? વડીલ, આપ શું કહેશો, ક્યારથી આ કાર્યવાહી સોંપવામાં આવી છે? અહીંયા જે રીતે લોકો છે, બીજા પોલીસ કર્મીઓ પણ છે, શું જવાબદારી સોંપવામાં આવી છે? કેટલા રૂપિયાનો દંડ વસૂલવાનું કહેવામાં આવ્યું છે અને કયા નિયમના આધારે દંડ વસૂલી રહ્યા છે? અમને માંસના મેમા બનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે કે ભાઈ માંસના મેમા કરવા તમારે, બરાબર છે, એટલે અમે માંસના મેમા બનાવીએ છીએ. એક બાજુ જ્યારે રાજકીય રેલીઓ નીકળતી હોય, રાજનેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરે, એ નિયમો તોડે, ત્યારે પોલીસ કાર્યવાહી ન કરે, પ્રજાજન ઉપર આ પ્રકારનો દંડ, એ અમારા અંદર અમારા અધિકારી સાહેબ. ના, પ્રશાસનની જવાબદારી છે, પોલીસની જવાબદારી છે, જેણે માસ્ક ના પહેર્યો હોય એની જોડે દંડ વસૂલે. અહીંયાથી જો કોઈ રાજનેતા નીકળે, આપ ઉભા રાખીને દંડ વસૂલ્યો છે ખરો અત્યાર સુધીમાં કોઈનો? ના, અમારે અહીંયા એવી કોઈ રેલી નીકળવામાં આવી નથી. કોઈ રાજનેતા નીકળે ને માસ્ક ન પહેર્યો હોય આપણે દંડ વસૂલ્યો? દંડ તમામ માટે સરખા છે. કોઈ રાજનેતા હોય યા કોઈ બી અમારા પોલીસ કર્મી હોય કે કોઈ બી XYZ હોય, માસ્ક ના પહેર્યો તો તમામ માટે કાયદો સરખો જ છે અને તમામને આપી શકીએ છીએ. બેન, અત્યારે જે રીતની પરિસ્થિતિ છે, અહીંયા અન્ય મહિલાઓ પણ છે, તેમને પણ પૂછીશું. બેન, તમે અહીંયા આવ્યા છો, શું કહેશો? દંડ વસૂલવામાં આવ્યો, શું છે તમારી જોડે દંડ લેવામાં આવ્યો? દંડ ભરવાનું પૂછે છે. હા, કીધું અમને દંડ ભરવાનું કીધું. સવારે જે લોકો છે અહીંયા કહી રહ્યા છે દંડ વસૂલવાની વાત છે તે થઈ રહી છે. બેન, શું કહેશો તમે? પીવે છે સાહેબ કે વસૂલી કર્યા પછી, દંડ ભર્યા પછી પણ કહેવા નથી માંગતા. એટલી લોકોમાં પોલીસની બીક છે કે અમને દંડ ભરવું પડશે, નહીં હોય તો પણ બોલાવીને લોકોને પૈસા લાવીને ઘરેથી ભરીને જાય છે. સેના માટે આટલી બીક પોલીસની ભરવી જોઈએ. પોલીસ પોતાની ડ્યુટી નિભાવે છે, પોલીસનો પ્રોબ્લેમ નથી, બટ સરકારનું પ્રેશર છે પોલીસ ઉપર કે તમે આટલા કલેક્શન કરો, આટલા વસૂલી કરો લોકોની પાસે. સેના માટે ઓકે, મારું એટલું જ ક્વેશ્ચન છે કે એક ઘરમાં જ્યારે અમે લોકો રહીએ છીએ, હસબન્ડ વાઈફ છોકરા એક ફેમિલીમાં રહીએ છીએ, ત્યારે સરકાર કેમ નથી કહેતી એક એકને એક મકાન આપી દેશું, અલગ અલગ રહો? ઓકે, ત્યાં આનું કોઈ રૂલ્સ નથી. અને એક ગાડીમાં અમે બેસીને જઈએ છીએ ત્યારે આ રૂલ્સ લાગુ પડે છે, જ્યારે કે અમે સોશિયલ ડિસ્ટન્સમાં બેઠા છે. રિટર્નમાં અમે ક્યાંય, એક મિનિટ સાંભળો સાહેબ, અમે ગાડીમાંથી ઉતરીને વિધાઉટ માસ્ક પાર્કિંગમાં કે માર્કેટ પ્લેસની અંદર ક્યાંય ફરતા હોય તો સરકાર વસૂલી કરે. બાકી ગાડીની અંદર એક ગાડીમાં છોકરો, હસબન્ડ, વાઈફ બેઠા હોય અને ત્રણેય માસ્ક પહેર્યું હોય, એકનું માસ્ક આટલું હોય તોય પેનલ્ટી ભરવું પડે. આ સરકારને રૂલ્સ ચેન્જ કરવું પડશે. બીકોઝ અમે એક પરિવારમાં રહીએ છીએ, એક સાથે ખાઈએ છીએ, પીએ છીએ, રહીએ છીએ. આ રૂલ્સ અમારા માટે અમારા ગાડીની અંદર ના બનાવે. ગાડીના બહાર અમે ફરતા હોય, ઓકે, માસ્ક પહેર્યા વગર તો બનાવી શકે. આજના મુદ્દામાં તો સાહેબ અમે ત્રણેય માસ્ક પહેરેલું હતું. ફક્ત મારા સનનું પાછળના સીટ ઉપર સિંગલ બેઠેલો હતો અને એનું માસ્ક આટલું હતું. બેન, તમારું શું કેવું છે? અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે, દંડ વસૂલવામાં આવે છે, સામાન્ય માણસને કેટલી હાલાકી વધી રહી છે? અમે સાહેબ 200 રૂપિયા નોકરી કરીએ છીએ ભાઈ, અમારે ભાડું ભરવાનું, 200 રૂપિયા ક્યાંથી કાઢવા અમારે કહો? સરકાર જીબ્બા કેમ નહીં જતી અમને હરખે તો?